સુરતના આઠવા ગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના આઠવા ગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગી હતી. જે સમયે વોર્ડ ખાલી હતું અને ત્યાં કોઈ દર્દી હાજર ન હતો. સુરત મહાનગરપાલિકાના મેજુરા ફાયર સ્ટેશનના અધિકારીઓ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે વિન્ડો એર કન્ડિશનરમાં લાગી હતી. ધુમાડો વધતા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્ટ્રેચર પર દર્દીઓને નીચે લઈ અવાયા હતા. આગ લાગ્યા બાદ ધુમાડો સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રૂમોમાં ફેલાઈ ગયો હતો, જેને કારણે ફાયર વિભાગે તાત્કાલિક દરવાજા અને બારીઓ ખોલીને ધુમાડો બહાર કાઢ્યો. ઘટના સ્થળે 10થી વધુ ફાયર ફાઇટરની ટીમો પહોંચી હતી અને ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અગાઉ પણ સુરતમાં ફાયર સેફ્ટીનું નોર્મ્સનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નોર્મ્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાની વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમો અને અધિકારીઓના નિવેદનની રાહ જોવી જરૂરી છે. રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત.